નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કંઈક અલગ ટોપિક વિશે અને એ એટલે કે તો તમારી જો ખાતેદાર જમીન હોય તો હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવો, વારસાઈ કેવી રીતે કરવી. વારસાઈ તો થઈ જશે પરંતુ જીવતા મતલબ તમારા દાદા અથવા તો પિતા જે છે જીવતા હોય અને એમાં આપણે નામ ચડાવીએ એને હક દાખલ કરવો કહી શકાય. તો હક કેવી રીતે દાખલ કરવો અને એની પ્રોસેસ શું છે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો હયાતીમાં હક દાખલ કરવા માટે જરૂરી પુરાવા કયા કયા જોઈએ એના વિશે વિગતવાર વાત કરીએ. તો સૌપ્રથમ આવે છે નિયત અરજી ફોર્મ. હવે નિયત અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને કેવી રીતે ભરવું એના વિશે પણ આપણે વાત કરીશું. ગામના નમૂનાની 7/12/8ની નકલ, મતલબ કે તમારી જમીનની જે 7/12/8ની નકલ હોય એ તાલુકા પંચાયતથી તમારે મામલતદારેથી કઢાવવાની રહેશે. ઉત્તરોત્તર ગામ નમૂના નંબર 6ના હકપત્રક, મતલબ કે એની સાથે સાથે 6 નંબરની હકપત્રક પણ તમારે કઢાવવાનું રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો જેના વારસદારના નામ દાખલ થતા હોય તેનું પેઢીનામું. જેના વારસદારના નામ દાખલ થતા હોય તેવા વારસદારો અને ના હક દાખલ કરવા અંગેનું સોગંદનામું. તો આ બધી વસ્તુ ક્યાંથી કરાવી એના વિશે પણ આપણે આગળ વાત કરીએ છીએ. જમીન સંયુક્ત નામે ચાલતી હોય તો સહિસ્સેદારીઓનું સંમતિ અંગેનું સોગંદનામું, કે ભાઈ જે વારસદારમાં નામ નાખે છે, હક દાખલ કરે છે, તો એના સામે અમને કોઈ વાંધો નથી, એવું સોગંદનામું તમારે બનાવવાનું રહેશે. બોજો હોય તો બીજા બોજા મુક્તિ અંગેનું બેંક અથવા તો મંડળીનો દાખલો. પરંતુ આમાં હક દાખલ કરવામાં મંડળીનો દાખલો કોઈ જરૂરિયાત નથી પડતી. જો બોજો હોય તો પણ તમારે હક દાખલ થઈ જાય છે અથવા તો વારસાઈ થઈ જાય છે. તો સૌપ્રથમ તમારે પ્રોસેસ ક્યાંથી શરૂ કરવાની છે? તો તમે જે પણ જે તે ગામના ખાતેદાર ખેડૂત હોય તો એ ખેડૂતે ત્યાં ગામના તલાટી મંત્રી હોય એ મંત્રી પાસે જવાનું રહેશે. મંત્રી પાસે જઈ અને વારસાઈ નામું અને પેઢીનામું બનાવવું પડશે. વારસાઈ નામું અને પેઢીનામું બનાવ્યા પછી તમારે એક સારા વકીલ પાસે જવાનું રહેશે અને ત્યાંથી તમારે 300ના સ્ટેમ્પ ઉપર વારસાઈ અંગે લખાણ કરવાનું રહેશે. જે તમને વકીલ કરી આપશે કે ભાઈ મારે હયાતીમાં હક દાખલ કરવાના છે એટલા માટેના લખાણ જોઈએ, તો એ લખાણ તમને કરી આપશે. ત્યાર પછી વાત કરીએ આપણે આગળ, તો 50ના સ્ટેમ્પ ઉપર એક તમારે સોગંદનામું કરવાનું રહેશે. વકીલ પાસે તમારે સોગંદનામું કરવાનું રહેશે અને એ સોગંદનામું તમારે મામલતદાર કચેરીમાં જે રેવન્યુ તલાટી હોય તો તેને આપવાનું રહેશે. અને તેને આપશો તો એ સોગંદનામા અને ડોક્યુમેન્ટ અનુસંધાને તમને એક પેઢીનામું બનાવી આપશે. આટલી વસ્તુ તમારે કરવાની છે. આટલી વસ્તુ કરી અને તમારે એક હક દાખલની એક મામલતદાર કચેરીમાં તમારે અરજી કરવાની છે. હવે એ અરજી કઈ છે એના વિશે આપણે વાત કરીએ. તો 2 પેજની આ પ્રમાણની અરજી આવશે અને આ અરજીમાં તમારે તમારી વિગત ભરી અને તમારે એ તમામ ડોક્યુમેન્ટ તમારે એ અરજી મામલતદાર કચેરીમાં આપવાની હોય છે. સૌપ્રથમ તમારે અહીંયા ₹3ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ટિકિટ અહીં ચોંટાડવાની રહેશે, જે તમને પોસ્ટ ઓફિસમાં તમને મળી જશે અથવા તો મામલતદારની અંદર જે વકીલ જે સોગંદનામા કરતા હોય તો એની પાસેથી તમને મળી જશે. ત્યાર પછી અરજદારનું નામ, જે અરજી કરતા હોય તેનું નામ તમારે ટાઈપ કરવાનું છે. સરનામું તમારું જે હોય તે લખવાનું છે. મોબાઈલ નંબર લખવાનો છે અને તારીખ આજની જે પણ હોય એ તારીખ તમારે લખવાની છે. ત્યાર પછીની વાત કરીએ આપણે, તો અહીંયા મામલતદાર શ્રી કચેરી મતલબ જ્યાં હોય તે અને એ તાલુકો જ્યાં હોય તે, તમારો તાલુકો અને મામલતદાર કચેરી જ્યાં હોય તે એનું નામ લખવાનું છે, તાલુકાનું નામ. હક પત્રક નોંધ દાખલ કરવા અંગે જય ભારત અમે ઉપર જણાવે અરજદાર, મતલબ કે અરજદારની તાલુકા, મતલબ કયા તાલુકામાં છે, જે તાલુકો હોય તાલુકો લખવાનો છે અને અહીં તમારું જે ગામ હોય એ ગામ તમારે લખવાનું છે. આટલી વસ્તુ કરી અને તમે આગળ વધશો. ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા કે હાલની જમીન ધારણ કરતાની વિગત, એટલે કે અત્યારે જેના નામ ઉપર જમીન છે એની વિગત તમારે અહીંયા ટાઈપ કરવાની છે. જેટલા પણ હયાતીમાં એક નામ હોય તો એક નામ લખવાનું છે, મતલબ કે જેના નામે અત્યારે જમીન છે એવા. જો સંયુક્ત ખાતા હોય તો 1 થી 4 નામ તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી ખાતા નંબર લખવાના છે. તમામ ખાતા નંબર જેટલા પણ હોય એ તમારે ખાતા નંબર અહીં લખવાના છે. અને ત્યાર પછી સર્વે નંબર, બ્લોક નંબર, જે તમારો સર્વે નંબર હોય એ સર્વે નંબર તમારે અહીંયા લખવાનો છે. ટોટલ કેટલી જમીન છે, હેક્ટર કેટલી છે, આરએ છે અને ચોરસ મીટર, તો એ તમારે 8 આની નકલમાં તમને તમામ વસ્તુ મળી જશે, તો એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે. આટલી વસ્તુ તમારે કરવાની છે મિત્રો અહીંયા. પરંતુ અહીંયા તમારે કોઈ પણ જે 2-4 તમારા સર્વે નંબરમાં નામ હોય, ખાતેદારમાં નામ હોય, એમાં એક કાં 2 વ્યક્તિનું કોઈનું અવસાન થયું હોય તો એ અવસાનની જેનું પણ અવસાન થયું હોય તો એ તમારે ક્રમ નંબર લખવાનો છે અને અહીંયા એની વિગત લખવાની છે. નામ, ઉંમર, વર્ષ, સર્વે નંબર, ક્ષેત્રફળ, હેક્ટર, આરએ, આ બધી વસ્તુ તમારે લખવાની છે, બરાબર. અને અહીંયા જે અરજદાર અરજી કરી છે તો એનું તમારે અહીંયા સહી કરવાની છે. ત્યાર પછી અહીંયા
હક દાખલ કરવા માટે અહીંયા આ વિગત છે, બરાબર. તો આમાં તમારે કશું લખવાનું નથી. આટલી વસ્તુ ભરીને તમને જો કોઈ પણ વકીલ કહે અથવા તો તલાટી મંત્રી કહે તો તમારે ભરવાની છે, બાકી કોઈ વિગત તમારે ભરવાની નથી. આની સાથે ડોક્યુમેન્ટ જોડી અને તમારે મામલતદાર કચેરીમાં તમારે અરજી આપવાની છે. એ અરજી આપ્યા પછી તમારે 90 દિવસની અંદર હક દાખલ થતો હોય છે. તો બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે ખાતેદારમાં જેટલા પણ નામ હોય, દાખલા તરીકે 4 જણાના નામ હોય તો 4 ને કોઈ વાંધો ન હોવો જોઈએ. એમાં એક પણ વ્યક્તિ કોઈ કહે કે ભાઈ મને એમાં પ્રોબ્લેમ છે, હું સહી નહીં કરી, બરાબર, કારણ કે એમાં બધાને સાઈન લેવાની આવે, તો એ સહી નહીં કરે તો પછી તમારે હયાતીમાં હક દાખલ નહીં કરી શકો. એટલા માટે બધાની મંજૂરી હોવી જોઈએ તો જ આ બધી વસ્તુ શક્ય બનશે. 90 દિવસ પછી તમારે ચેક તમે 7/8 તમે કઢાવી શકો છો, તમારો હક જે છે એ દાખલ થઈ ગયો હશે. પરંતુ આ તમારે ફોર્મ જોતું હશે તો તમારે મામલતદાર કચેરી અથવા તો કોઈ ઝેરોક્સ વાળાને મળી જશે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.